રાજ્ય શિક્ષણ વિભાગ છેવાડાના ગામના વિદ્યાર્થીઓ પણ પ્રાઇમરીથી લઈ ઉચ્ચ શિક્ષણ ઘર આંગણે જ મેળવી શકે તેવા પ્રયાસો કરી રહી છે, પરંતુ તંત્રમાં કેટલીક આંટીખૂટીના કારણે સરકાર દ્વારા મંજૂર કરેલ માધ્યમિક શાળા કે કોલેજો શરૂ તો થઈ ગઈ, પરંતુ તેનું બિલ્ડિંગનું બાંધકામ નથી થયું. ત્યારે પાટણના હારીજની વાત કરીએ, જ્યાં સરકાર દ્વારા વર્ષ 2016માં કોલેજની મંજૂરી આપી અને તેનું શિક્ષણ કાર્ય પણ શરૂ થઈ ગયું, પરંતુ કોલેજની મંજૂરીને 8 વર્ષ જેટલો સમય થયો છતાં કોલેજનું નવીન બિલ્ડિંગનું બાંધકામ શરૂ ન થયું, જેના લીધે હાલ કોલેજના વિદ્યાર્થી શાળાના બિલ્ડિંગમાં અભ્યાસ લેવા મજબૂર બન્યા છે. હારીજ તાલુકામાં વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર ઉચ્ચ શિક્ષણ ઘર આંગણે મળી રહે તે હેતુથી શિક્ષણ વિભાગ દ્વારા 2016માં સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ મંજૂર કરવામાં આવી, પરંતુ કોલેજનું નવીન બિલ્ડિંગ ન હોવાથી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વૈકલ્પિક બેઠક વ્યવસ્થા મોડેલ સ્કૂલના ઉપરના માળે કરવામાં આવી હતી, પરંતુ કોલેજ મંજૂર થયાને 8 વર્ષ જેટલો સમય થયો હોવા છતાં નવીન બિલ્ડિંગ ન બનતા શાળાના રૂમોમાં જ કોલેજના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જેને લઈ ક્યાંક વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્ય મેળવવામાં ખલેલ પડી રહી છે. નવીન કોલેજ મંજૂર થઈ ગઈ અને તેનું શિક્ષણ કાર્ય પણ શરૂ થઈ ગયું, પરંતુ વર્ષો વીત્યા છતાં નવીન બિલ્ડિંગ બનવા માટે જમીન, ગ્રાન્ટ અને ટેન્ડર પ્રક્રિયાની આંટીકુટીમાં હજુ પણ કોલેજની નવીન બિલ્ડિંગનું પાયો પણ ખોદાયો નથી. ત્યારે નવીન કોલેજ માટે સરકાર દ્વારા હારીજમાં સહકારી જીનની જમીન મંજૂર પણ કરવામાં આવી છે અને આશરે 5.28 કરોડની માતબર રકમની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી છે, પરંતુ હજુ પણ ક્યાંક ટેન્ડર પ્રક્રિયા બાકી છે. હારીજ કોલેજ હાલની સ્થિતિએ મોડેલ શાળાના ઉપરના માળે કાર્યરત છે, જેમાં કોલેજના આર્ટ્સ અને સાયન્સના મળી આશરે 282 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ મેળવી રહ્યા છે, પરંતુ હાલની સ્થિતિએ મોડેલ શાળા હારીજથી 3 કિલોમીટર દૂર છે, તેમજ શાળાના રૂમોની જગ્યા નાની છે અને શાળા અને કોલેજ સાથે હોવાથી શિક્ષણ કાર્ય મેળવવામાં પણ તકલીફ પડી રહી છે. જો કોલેજનું નવીન બિલ્ડિંગ મંજૂર થયેલ જગ્યાએ બની જાય તો તે શહેરની મધ્યસ્થે છે, જેના કારણે નજીકના વિદ્યાર્થીઓ તો ઠીક સાથે 100 કિલોમીટરથી વધુના વિસ્તારના વિદ્યાર્થીઓને સરકારી કોલેજનો પણ લાભ મળી શકે તેમ છે. હારીજમાં 2016માં 8 વર્ષ પહેલાં કોલેજ મંજૂર થયેલી છે. કોલેજને પોતાનું બિલ્ડિંગ નથી એટલે સ્કૂલમાં ચલાવવી પડે, તો અમે એક હારીજ નગર વિકાસ કમિટી ચલાવીએ છીએ, જે હારીજના પ્રશ્નો સરકાર સુધી પહોંચાડે છીએ. તેની રજૂઆત અમે માન્ય મુખ્યમંત્રીને રૂબરૂ કરી હતી, તો ત્યારે રજૂઆત કરતાં પછી જ હારીજમાં વહીવટી મંજૂરી મળી ગઈ છે કોલેજની બાંધકામની, જેના અંદાજે 5.28 કરોડ રૂપિયા કંઈક મંજૂર થયેલા છે, પણ છતાં આજ સુધી કોલેજનું બાંધકામ થયેલું નથી. જેમાં અમે પણ ફરીથી સાહેબને રજૂઆત કરી છે કે હારીજમાં જે સરકારી કોલેજ બનેલી કોલેજ છે, જે સ્કૂલમાં ચાલે છે, જેને તાત્કાલિક ધોરણે બાંધકામ કરવામાં આવે અને ઝડપીથી કોલેજની બાંધકામ કરવામાં આવે. સ્કૂલમાં અભ્યાસ કરવાથી બાળકોને કેવી અસર થાય? સ્કૂલમાં અભ્યાસ કરવાથી બાળકોને ખૂબ જ ડિસ્ટર્બન્સ થતું હોય છે કે સ્કૂલનો અભ્યાસ ચાલતો હોય, એક બાજુ કોલેજનો અભ્યાસ ચાલતો હોય છે, પણ ખૂબ દશા ખરાબ જ જોઈ શકાય છે કે સ્કૂલમાં અભ્યાસ કોલેજ એક કરવું એ બહુ ખોટી વસ્તુ છે. મારું નામ છે ઠાકોર ભારતીબેન કડવાભાઈ, ગામ નાની ચંદુ, તાલુકો સમી. હું મારા ગામથી અભ્યાસ કરવા અહીં આવું છું, જે અમારા બસ સ્ટેશનથી 3 કિલોમીટર રસ્તો થાય છે અને જે અમારી બિલ્ડિંગનું 8 વર્ષથી કામ ફાળવાયું છે, પણ જે હજુ બની નથી, જેથી સરકારને અમારી નમ્ર વિનંતી કે જે અમારી બિલ્ડિંગનું કામ ચાલુ કરાવી શકે, જેથી બધા વિદ્યાર્થીઓ શાંતિથી ત્યાં અભ્યાસ કરી શકે. હું છું ચંદ્રિકા ઠાકોર. હું કાઠીથી આવું છું અને હારીજ મોડલ સ્કૂલમાં કોલેજ કરું છું અને હારીજ સ્કૂલથી ઉપર એક બિલ્ડિંગ છે, બીજા બિલ્ડિંગમાં કોલેજ છે, ત્યાં હું કોલેજ કરું છું અને સ્કૂલની ઉપર કોલેજ છે. બહુ ભણવામાં બહુ ડિસ્ટર્બ થાય છે અને જો સરકાર નવી કોલેજ કરી આપે તો સારું, તો અમને ભણવામાં ખૂબ સરળતા અને સારું રહે. 8 વર્ષથી અમારી કોલેજની જગ્યા ફળવાયેલી છે. ના, હજુ સુધી બિલ્ડિંગ બન્યું નથી. આ કોલેજ લગભગ જૂન 2016થી આ કોલેજ સરકાર તરફથી મંજૂરી મળેલ છે અને આ કોલેજની અંદર વહીવટી મંજૂરીના લીધે કામગીરી અટકાયેલી હતી. આપણે ધીમે ધીમે વહીવટી મંજૂરી વધારતા ગયા અને કોલેજની કામગીરીની અંદર SOR જે RNBના ડી તરફથી SOR બદલાતા ગયા સરકાર તરફથી, તો એના બજેટનું પ્રાવધાન વધતું ગયું, તો જેના લીધે આપણે વહીવટી મંજૂરી માટેની પ્રોસેસ કરતા હતા અને એ વહીવટી મંજૂરીની પ્રોસેસ આપણે વહીવટી મંજૂરી ગયે વર્ષે 7.28 લાખ રૂપિયાની આવી હતી, પરંતુ RNBવાળાએ એવું કીધું કે પૂર્ણ વહીવટી મંજૂરી મળશે તો જ તમે આગળ કાર્ય અમે કરી શકીશું. એટલે આપણે પૂર્ણ વહીવટી મંજૂરી માટેની પ્રોસેસ કરેલી છે અને લગભગ 2-3 મહિનાની અંદર સંભવિત ટેન્ડરિંગની પ્રોસેસ થશે.
હાલ બાળકો કઈ જગ્યાએ અભ્યાસ કરે છે, કેવી તકલીફ થાય? હાલ અત્યારે તો તકલીફમાં તો એવું છે કે અમુક રૂમો છે કે જેની અંદર બેસતા આપણને થોડુંક તકલીફ પડે, કારણ કે કોલેજના વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોય, પરંતુ અહીંના સ્કૂલના રૂમો છે એટલે નાના છે, એટલે તકલીફની અંદર તો અત્યારે ટેમ્પરરી રૂપે આપણે લેબ ને બધું ચલાવીએ છીએ, પણ છતાંય વિદ્યાર્થીની સંખ્યા જોતાં, ક્લાસરૂમો જોતાં સંખ્યા ઓછી છે. અને અત્યારે કામચલાઉ ધોરણે આપણે મોડલ સ્કૂલ હારીજની અંદર આપણે ઉપરના માળે બેસીએ છીએ. કેટલા વર્ષથી સાહેબ આ પ્રશ્ન ઊભો છે? આ પ્રશ્ન લગભગ 2016-17ની અંદર, 17ના લાસ્ટની અંદર આપણે આની જે જમીનની મંજૂરી જીન મિલ હારીજની આપણે મળી ગયેલ છે, ત્યારથી આની વહીવટી મંજૂરીની પ્રોસેસ અને SOR બદલવાના લીધે આ પ્રક્રિયા ધકેલાતી જાય છે. નવું બિલ્ડિંગ બને તો કેવો લાભ થાય? સાહેબ, નવું બિલ્ડિંગ બનશે એટલે આ કોલેજ 117 કિલોમીટરના એરિયાની અંદર એક જ આર્ટ્સ અને સાયન્સ કોલેજ છે. જો નવું બિલ્ડિંગ બનશે તો આ કોલેજની અંદર લગભગ આર્ટ્સ અને સાયન્સ ભેગા મળીને 1500 વિદ્યાર્થીઓની અંદાજિત સંખ્યાનો લાભ મળશે. અને હારી જ નહીં પણ પાટણ જિલ્લાની અંદર સારામાં સારી જો સંખ્યા મળશે તો અહીંના બાળકો જેમના મા બાપ રાત દિવસ ખેતરની અંદર મજૂરી કરે છે, એમના મા બાપને બાળકોને પાટણ, અમદાવાદ, મહેસાણા જેવા સિટીની અંદર દીકરીઓને એકલી મોકલવી પડે છે. આજના સમયની અંદર એ યોગ્ય નથી, તો એનો લાભ અહીંના વિદ્યાર્થીઓને થશે.